પછી સોનક ઋષિએ ફરીવાર પ્રશ્ન કર્યો કે આવો કઈ ઇતિહાસ ખરો કે કોઈ પાપી અધમ હોય અને એને કથાનું શ્રવણ કર્યું હોય અને એનો ઉદ્ધાર થયો હોય, એને મુક્તિ મળી હોય, એને મોક્ષ મળ્યો હોય, એવી કઈ કથા હોય તો કહો. એટલે સુતજી કહેવા લાગ્યા કે એને બાબતમાં જે તમે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નના જવાબમાં હું તમને એક આત્મદેવ અને ધુંધલીની કથા કહું. એટલે સુત મહાપુરાણી ફરીવાર આત્મદેવ અને ધુંધલીની કથા કહેવા લાગ્યા. સોનકાદિક 88,000 ઋષિઓ કથાનું શ્રવણ કરી રહ્યા છે અને સુત મહાપુરાણી બોલ્યા, અત્ર તે કીર્તિશ્યામ ઇતિહાસ પુરાતનમ અસ્ય શ્રાવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે તંગભદ્રા તટે પૂર્વમ ઉત્પતનમો તત મમ યત્રા વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત પરા સત્ય સત્કર્મ તત પરા. આના માટે હું તમને એક પૂર્વમાં બનેલી એક ઇતિહાસ કહું, સાંભળો એટલે તમને તમારા બધા પ્રશ્નનો જવાબ મળી જશે. અને એમ કહી અને સુતજી મહાપુરાણી કહેવા લાગ્યા કે હે શૌનકાદિક ઋષિઓ સાંભળો, પૂર્વના સમયમાં તુંગભદ્રા નામની એક નદી અને નદીના કિનારે એક સુંદર મજાનું નાનકડું એક નગર હતું. આ નગરની અંદર બધા વર્ણોના લોકો ખૂબ સત્કાર્ય કરીને રહેતા હતા, સત્કર્મો તત્પરા, પોતાના ધર્મ અનુસાર જીવન જીવતા હતા, બધા રહેતા હતા. અને ત્યાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અને આ આત્મદેવ નામના બ્રાહ્મણ આર્થિક રીતે ખૂબ સદ્ધર હતા, ખૂબ પૈસાવાળા બ્રાહ્મણ હતા. બ્રાહ્મણની વાત આવે તો એક ગરીબ બ્રાહ્મણ હતો એવું મોટે ભાગે હોય, પણ આમાં એવું છે આત્મદેવ બહુ રૂપિયાવાળા હતા, બધી રીતે સુખી સંપન્ન કુટુંબ હતું. એની પત્નીનું નામ હતું ધુંધલી. આત્મદેવ અને ધુંધલી તુંગભદ્રા નદીના કિનારે એક નાનકડા ગામમાં રહે, બહુ ગોકુળિયા જેવું ગામ. પણ આ આત્મદેવ અને ધુંધલીને કોઈ મારી સંતાન નહોતું, દીકરો દીકરી કાંઈ ને, એટલે બે દુખી થાય, અનેક પ્રકારની વિધિઓ કરાવે. જો પૂછવાનું ઈ આવ્યું, અનેક પ્રકારના દાનો આપે છે, આવું બધું કરે છે, પણ એને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. અને પાછું વળી થાય છે જે આ ધુંધલી હોય ને, ધુંધલી ઈ સ્વભાવની કર્કશ હોય છે, ઝઘડાખોર હોય છે, બસ એને કંકાસ ગમે. આત્મદેવ વેદને જાણનાર બ્રાહ્મણ હતા, એમાં કાંઈ ઘટે જ નહીં. પણ જે ધુંધલી હતા એ કર્કશ સ્વભાવ અને એટલો સ્વાર્થી સ્વભાવ, પોતાનું જ વિચારે, પણ એને સંતાન સુખ પાછું જોઈએ. અનેક પ્રકારની વિધિ દાનો આ કરે, કઈ સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. એટલે વારંવાર સાંભળી દુખી થાય. અને એક દિવસ આત્મદેવ એવું નક્કી કરે કે ભાઈ હવે ગૃહ ત્યાગ કરી જઈ અને આત્મહત્યા કરી લે. સમાજના મેણા કેટલા દી સાંભળે,
એક રાત્રે આત્મદેવે નક્કી કર્યું કે બસ હવે ઘરેથી નીકળી જવું, જઈ જંગલમાં જઈને આત્મહત્યા કરી લેવી. ધુંધલીને ખબર ન પડે એમ બ્રાહ્મણ દેવતા આત્મદેવ નીકળી ગયા છે. ચાલતા ચાલતા ખૂબ જંગલના મધ્યમાં ગયા છે. તરસ લાગી, થોડી વાર એમ તો વિશ્રામ કરું. બરાબર તે સમયે એને એમ થયું કે બસ હવે પૂરું થઈ ગયું. તે સમય જ્યારે એ આમ હાવ નાસીપાત થઈ જાય છે ત્યારે પાછા એને એક સાધુ જ મળે છે. સાધુ મળે કે આત્મદેવ તમે કેમ આમ આપઘાત કરવાનો વિચાર તમને કેમ આવ્યો? તો કે બસ કે સમાજનું આટલું મેણું સાંભળું, રોજ કંકાસ, રોજ આવું સાંભળું, એના કરતા પણ કે ઉપાધિ હું છે તો કે સંતાન નથી. સિદ્ધ સાધુએ જોયું ને કીધું કે ભાઈ બ્રાહ્મણ દેવતા તમારા ભાગ્યમાં સંતાન છે જ નહીં, તો તમે મૂકી દો ને આ વાત. હોય કે ન હોય એમાં હું ફેર, પણ નથી ભાગ્યમાં તો નથી. સહજ સ્વીકારવું જ પડે, કારણ કે ભાગ્યમાં ન હોય તો ન હોય. પછી તમે એમાં બીજું ગમે એમ કરો, એમાં તમે પૂર્ણ સુખી થવાના જ નથી. એટલે સાધુ એને સમજાય તમારા ભાગ્યમાં નથી તો છોડી દો ને, પ્રભુનું ભજન કરો. તો કે ના ના. એ બ્રાહ્મણ દેવતાને દુખી જોઈ અને સાધુને થયું પોતાના તપને લીધે, પોતાની જે કઈ વર્ષોની તપશ્ચર્યા હતી એના બળને લીધે એને એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ લઈને જાજો, તમારા પત્નીને આપજો. આ ફળનું એ જમશે, ખાશે એટલે એને સમય જતા પુત્ર સુખ પ્રાપ્ત થશે. રસ્તો મળી ગયો. બ્રાહ્મણ દેવતાને સંતોષ થયો. આપઘાતનો વિચાર મૂકી એ સુંદર મજાનું ફળ લઈ અને બ્રાહ્મણ દેવતા પરત પોતાના ઘરે આવી અને પોતાની પત્નીને કહ્યું કે તમે આ ફળને આરોગો. પણ મેં પહેલા કીધું, જે બ્રાહ્મણની પત્નીનું નામ ધુંધલી હતી, એને સંતાન તો જોતું હતું, પણ સામે પાછો એવો વિચાર કરે કે આ હું ફળ ખાઈશ એટલે મને સંતાન થશે, તો મારું પેટ વધશે, મારા ગર્ભની અંદર ફેરફાર થશે, મારો શરીરનો બાંધો વિકાશે, વળી બાળક જન્મશે એટલે એને મારે ઉછેરવું પડશે, એને બધી કામ મારે કરવું પડશે. આ તો નહીં હારું. અને આપણું એવું જ છે. ધૂંધલી એટલે જ આપણી બુદ્ધિ. સમજો, ધૂંધલી આ કથામાં બ્રાહ્મણની પત્ની, પણ ધૂંધલી એટલે બુદ્ધિ. બુદ્ધિ આપણી સતત એવું જ વિચારે કે આપણું હારું કેમ થાય. અહીંયા ધૂંધલીને સંતાન જોઈ છે માડી, પણ એને પેટમાં બાળક આવી એવું નથી ગમતું. એ બાળકને મોટું કરવું પડે, એ એને કામ નથી કરવું, પણ સંતાન જોઈએ છે. આપણી બુદ્ધિ આમ જ આવે. આપણે કર્મ કરવું નથી, ફળ જ જોઈએ છે. એટલે આ ધૂંધલી હતી, એને વિચાર્યું કે આવું ન કરે તો એની બેન હતી, ધૂંધલીની બેન બાજુના ગામમાં રહેતી છે, એને બોલાવી અને એને બોલાવીને કીધું કે જો મારા પતિ આત્મદેવ બ્રાહ્મણ આ ફળ લાવ્યા છે, એ ફળ ખાવાથી પુત્ર થશે, આવું વરદાન છે. મારે નથી ખાવું, પણ એક કામ કર, આ ફળ રહ્યું ને એ મારી આ જે ગાય રહી ને એને હું ખવડાવી દઉં, અને તું અત્યારે એની બેનને તો બેનની ખબર, તું ગર્ભવતી છો, જ્યારે તારે બાળક થાય ને ત્યારે તું મને છાનું માનું આપી દીજે, એના બદલામાં હું તને પૈસા આપીશ. આત્મદેવને કાંઈ ખબર પડશે નહીં અને મારે બાળક થઈ જશે. 9 મહિના હું એમને કાઢી નાખી ઢોંગ કરીને કે હું ગર્ભવતી છું એમ. તમે જો બુદ્ધિ આવું વિચારે છે. આ બધા બુદ્ધિના ખેલ છે. બુદ્ધિ ધૂંધલીએ વિચાર્યું કે હું મારા પતિ હારે વિશ્વાસઘાત કરી. તમે જો, અને બુદ્ધિ જ પતિ હારે વિશ્વાસઘાત કરાવે. તમે જો તો ખરા, મને એમ થાય ભાગવતના કેવા સૂત્રો છે નાના નાના જીવનમાં ઉતારવા છે. એટલે
એટલે ધૂંધલી નક્કી કરી લીધું. શું નક્કી કર્યું? કે આ જે ફળ છે એ ગાયને ખવડાવી દઉં, મારી બેનને 9 મહિના પછી બાળક થાય એ છાનું માનું હું લઈને બ્રાહ્મણને દેવતાને બતાવી દઉં કે આપણે આ સંતાન સુખ પ્રાપ્ત થઈ ગયું. એટલે જે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. ધૂંધલી 9 મહિના સુધી આવા સવાંગ રચી સમય પૂરો થયો. એક દિવસ ત્યાં તેને એની બેનને એ બાળકનો જન્મ થયો. બ્રાહ્મણને ખબર ન પડે એ રીતે એ બધા બાળકને ત્યાં લાવવામાં આવ્યું. ધીમે ધીમે બાળક મોટું થવા લાગ્યું અને ધૂંધલીનું બાળક હતું એટલા માટે એનું નામ પાડ્યું ધુંધુકારી. ધૂંધલીના બાળકનું નામ પાડ્યું ધુંધુકારી. અને જે ઓલું ફળ જે ખરેખર સત્વ વાળું ફળ હતું એ કોને ખવડાવ્યું હતું? ગાય માતા. 11 મહિના થયા. ભાગવતમાં પ્રસંગ લખેલો છે. 11 મહિના થયા એટલે જે ગાય માતા બ્રાહ્મણના ઘરે હતી એને એક બાળકને જન્મ આપ્યો. ગાય માતા બાળક જેવું જ શરીર, પણ માત્ર એના કાન હતા એ ગાયના કાન જેવા હતા. એટલે એનું નામ પડ્યું ગોકર્ણ મહારાજ. મહાન જ્ઞાની ઋષિ જે થઈ ગયા. ક્યારેક વાંચજો ગોકર્ણ, ગૂગલમાં જોજો. ભાગવતના વક્તા, એને પણ ભાગવત એના ગામમાં કરી હતી, આવશે. આ ગોકર્ણ મહારાજ એનું નામ પડ્યું, ગાયના કાન હતા એટલા માટે. અને એ મહાન તેજસ્વી યશસ્વી શું કામ? કે એ સાધુના જે ફળના પુણ્યના પ્રતાપને લીધે. એટલે બંને આત્મદેવે ધૂંધલીને બહુ બે આનંદ થયો કે ભાઈ આ એક સંતાન હતું, ભગવાનની કૃપાથી આ પણ થયા. ધીમે ધીમે બંને ભાઈઓ મોટા થવા લાગ્યા. ગોકર્ણ મહારાજ હતા એ તો પ્રભુને પામેલો આત્મા હતો, દિવ્ય આત્મા હતો. એટલે એને સંસારે કઈ લેવા દેવા નથી, બસ યાત્રાઓ કરે, પ્રભુનું ભજન કરે. પણ ધૂંધલીનો પુત્ર જે ધુંધુકારી હતો એ જેમ ધીમે ધીમે મોટો થયો અને અનેક પ્રકારની બદીઓ ધુંધુકારીમાં આવવા લાગી. ન પીવાનું પીવા લાગે, ન ખાવાનું ખાવા લાગ્યો છે. હું બ્રાહ્મણ છું ભૂલી અને ન કરવાના કુકર્મો ધુંધુકારી કરવા લાગ્યો છે. મોટો થયો અને વેશ્યાગમન કરવા લાગ્યો છે. બહુ વિસ્તારથી લખ્યું છે કે અનેક પ્રકારના કુકર્મો કરે છે ધુંધુકારી. અને પછી ધીમે ધીમે કઈ કરવું જ ન હોય એને તો પૈસા ઘટે. પૈસા કોને ઘટે? જેને કઈ કરવું ન હોય એને. બાકી જેને કામ કરવું હોય એની આવકના પ્રમાણમાં જીવતા હોય. જેને કાંઈ કરવું જ નથી એને જ પૈસા ઘટતા હોય. એટલે પછી ધુંધુકારી કાંઈ કરે નહીં. જે ખાવું હોય એ ખાવે, જે પીવું હોય એ પીવે, ન કરવાના કુકર્મો કરે. પછી પૈસા જોઈએ એટલે આત્મદેવ પાસે માંગે. આત્મદેવ હોય તો આપે, ન આપે તો એને મારવા લાગ્યો. એક દિવસ આત્મદેવને લાગી આવ્યું અને પાછા જંગલ તરફ વયા ગયા. વિચારવા લાગ્યા કે આની પેલા મને સાધુએ કીધું તું ભાગ્યમાં નથી, હું કામ મેં આ બધું કર્યું. અને બરાબર ગોકર્ણ મહારાજને ત્યારે ખબર પડે. ગોકર્ણ મહારાજ યાત્રા કરી આવી અને એના પિતાને કહે છે, આત્મદેવ બ્રાહ્મણને કહે છે કે પિતાજી એ તમારો પુત્ર છે, તમે એના પિતા છો, એ મોહ છોડી દો અને તમે ભજન કરો. અને એના જે સૂત્રો લખેલા છે, જે ગોકર્ણ મહારાજ અને આત્મદેવની જે સંવાદ થયો છે, જેને આપણે ગોકર્ણ ગીતા કહીએ છીએ. ગોકર્ણ ગીતા આખી લખાયેલી, એના ઉપર એને કેટલું લખેલું છે કે આ બધું છોડો, મોહ છોડી દો. મારો દીકરો, મારી પત્ની, મારું ખેતર, મારી વાડી, મારો બંગલો, બધું છોડો. મોહને દૂર કરવા માટેના જે સૂત્ર લખેલા છે એ ગોકર્ણ ગીતા ત્યારે લખાયેલી છે. ગોકર્ણ મહારાજની વાત સાંભળીને આત્મદેવ મહારાજ વનમાં જઈને પ્રભુનું ભજન કરવા લાગ્યા. અહીંયા હવે ઘરે
ધુંધુલી અને ધુંધુકારી મા દીકરો બે જ હતા. એક દિવસ એની મા પાસે એને પૈસા માંગ્યા, ખૂબ ધન માંગ્યું, ન આપ્યું એટલે મારવા દોડ્યો અને એની મા ભાગતા ભાગતા એક કૂવો આવ્યો, કૂવામાં પડીને એ પણ મરે છે. હવે ધુંધુકારી સ્વતંત્ર થઈ ગયો, કોઈની રોકટોક નહીં, કોઈની કઈ મર્યાદા નહીં, જેમ કરવું એમ કરે. ઓલું માની થોડીક બીક હતી, બાપાની હતી, પૂરું થઈ ગયું. એકલો એકદમ સ્વતંત્ર થઈ અને અનેક પ્રકારની બદીઓનું ઘર થયું. અને હું તમને મારા અનુભવ પ્રમાણે એમ કહું કે જીવનની અંદર દરેક વ્યક્તિએ કોઈની શરમ તો આવવી જ જોઈએ. તમારામાંથી તમને કોઈની શરમ નહીં રહે તો તમે એને તમારું જીવન બરબાદ કરી નાખશો. કારણ કે આપણી બુદ્ધિને તો સુવિચારો કરતા કુવિચારો જ ગમે છે. આપણી બુદ્ધિને સુવિચારો કરતા કુવિચારો જ ગમે છે. પણ આપણને કોકની શરમ, આપણને લાજ હશે તો આપણે બચશું કે હું તો આનો છોકરો, આવું મારે ન કરાય. દીકરી હોય તો એને એમ થવું જોઈએ કે મારી માં આટલી ભક્તિ ભાવ વાળી, હું આવું ન કરું. કોકની મર્યાદા આપણા ઉપર હોય તો જ આપણામાં વિવેક આવવાનો છે. ગુરુની મર્યાદા, હું આવું કરીશ તો મારા ગુરુજીને દુઃખ લાગશે અને હું કુકર્મ કરતો અટકી જાવો જોઈએ. એટલે જીવનમાં કોઈ એકને રાખજો કે જેની મર્યાદા તમે બસ એની તમને શરમ આવી જોઈએ. અહીંયા તો આને હવે કોઈ રહ્યું નથી. 5 વેશ્યાઓ સાથે લગ્ન કરે છે ધુંધુકારી. અને પછી શું કરે છે કે 5ની સાથે લગ્ન કરી અને અનેક પ્રકારની ચોરીઓ કરી આવે, લૂંટે. કારણ કે 5ને બધું જોઈએ, ભાઈ તો કઈ કરતા નતા, બધું જોઈએ. અનેક પ્રકારની ચોરીઓ કરે, આમ કરે, તેમ કરે. અને જે આ 5 વેશ્યાઓ સાથે એને લગ્ન કર્યા, હજી આ 5 વેશ્યાઓ જે છે એ 5 પ્રકારના આપણા જે વ્યવહાર છે તે વસ્તુ છે. મેં એમણે કીધું ને કે આપણો જે કોઈને સ્પર્શ છે, આપણો જે શબ્દ છે, જે આપણું જે રૂપ છે, જે રસ છે અને ગંધ છે, આજે આ 5 તત્વો છે, એમાં જો એ મર્યાદા ન રાખીને તો એ વેશ્યા સમાન બની જાય છે. માનો કે હું તમને કહું, વિસ્તાર કરું, થોડોક સમજાય, કે કોઈને આપણે સ્પર્શ કરીએ, જો એ સ્પર્શ યોગ્ય જગ્યાએ ન હોય તો એ વેશ્યા વૃત્તિ સમાન થઈને ઉભો રહે છે. હું તો મારા નિશાળે કહું, કથામાં કહું, ગમે ત્યાં મને મજા આવે ત્યારે કહું. પછી અમુક મારે કેવું હોય મને કામ પછી કહી દઉં. દીકરીઓને હું ખાસ કહું, મારી નિશાળની છોકરીઓ, કે ભાઈ દીકરીઓ, તમે જેમ જેમ યુવાન થાવ ને તો તમને કોણ ક્યાં સ્પર્શ કરે છે ને એ આપણે જોવાનું. તમે જોવો કે સમાજની અંદર કેવી દીકરીઓને ભોળવવામાં આવે છે. ઓલી બિચારી ફૂલડા જેવીને કઈ ખબર ન પડતી ભોળવવામાં આવે. તમારી માતાઓને હું વિનંતી કરું, આપણી દીકરીને જાગૃત કરવાની કે બેટા ગમે એવું હોય, તારી યારે એનું વર્તન કેવું છે તને ખબર હોવી જોઈએ. કોને ક્યાં સ્પર્શ કરવો એ પુરુષ તરીકે દરેક પુરુષને ખબર હોવી જોઈએ કે આ માતૃ શરીર છે, અમારી બેન છે, અમારા દેશની શક્તિ છે, બસ મારે આટલે સુધી જ જવાય. પણ જો એ સ્પર્શની અંદર વિવેક ન હોય તો અનેક પ્રકારના યુદ્ધો થઈ જાય છે. હાલો ને ત્યાં સુધી. માટે સ્પર્શનું એટલું છે કે અને જો એ વિવેકથી હોય, કોકના આપણે ચરણમાં પકડીએ, ચરણમાં આપણા
હાથ જાય તો ઈ સ્પર્શ ઉત્તમ છે, પણ સ્પર્શમાં વિવેક હોવો જોઈએ. વાત એ છે. બીજી વસ્તુ, બીજી વેશ્યા એટલે કે બીજો જે ધુંધુકારીની પત્ની હતી એ છે શબ્દ. એક શબ્દને તમે જો આમ બરાબર વ્યવસ્થિત વાપરો તો એ શબ્દ, એક શબ્દ આખી જિંદગી સુધારી દે. મને મારા ગુરુએ કીધું, બેટા તું કથા કરવાને લાયક છો, તૈયારી કરીને. એ એક શબ્દે મારી આખી જિંદગી સુધારી દીધી. અને એક જ શબ્દ અનેક કુટુંબોને બરબાદ કરાવી નાખે. શબ્દ સમજ કર બોલીએ, शब्द को हाथ नहीं पाँव, एक शब्द मरम लगाड़े अने ईज शब्द करे घाव. शब्द समझ कर बोलिए, शब्द को हाथ नहीं पाँव, एक शब्द मरम लगावे वही शब्द करे घाव. એટલે શબ્દની બહુ વિચારીને બોલો. અને આપણે બધા જાણીએ છીએ, એમાં કઈ નવું નથી. બધાને ખબર પડે કે આવું જ બોલાય ને આવું જ ન બોલાય. મહાભારતના પ્રસંગોમાં આપણે બધા જાણીએ કે એક શબ્દને લીધે કુરુક્ષેત્રનું ભયંકર યુદ્ધ થયું. અને આપણે ત્યાં આપણે કંઈક બોલી ગયા હોય ને શબ્દને લીધે આપણા ઘરમાં મહાભારત થતા હોય છે. બહુ વિચારીને બોલવું જોઈએ. શું કામ? કે ધુંધુકારીની આ પત્ની છે, અને ધુંધુકારી કોણ છે? બુદ્ધિનો પુત્ર છે. એટલે એનો સીધો અર્થ થાય કે બુદ્ધિમાંથી નીકળેલું જે તત્વ છે એ ધુંધુકારી છે. અને ધુંધુકારી આવી જ વાતો કરાવે, આવું જ આપણને કરાવે. ત્રીજી વસ્તુ એટલે કે રૂપમાં પણ વિવેક હોવો જોઈએ. માવડીઓ, ભગવાને આપણને સરસ રૂપ આપ્યું છે. આપણા મા બાપ થકી આપણને રૂપ મળ્યું છે, તો એ રૂપમાં આપણે વિવેક હોવો જોઈએ. ભગવાને તમને તમારું રૂપ દુનિયાને દેખાડવા માટે નથી આપ્યું. દરેક માતાઓ પોતાની દીકરીઓને આ સમજ આપવી જોઈએ કે બેટા તારું રૂપ છે એ તારા માટે છે, એ દુનિયાને ન દેખાડવો જોઈએ. જો તમે કે આમ બીજાના વદાડ કર, વિદેશની વદાડ કરવા લીધે આપણા કપડા તમે જો કે જે શરીરના ભાગ ઢંકાવા જોઈએ ન ઢંકાય તો એ કપડાનો કોઈ અર્થ જ નથી. ભગવાને આપણને જે સુંદર રૂપ આપ્યું છે એ માતાઓ તરીકે તમે કહી શકો કે બેટા એ રૂપને સાચવવાની જવાબદારી દીકરા તારી છે. જો આપણા રૂપને આપણે ન સાચવીએ, એમાં આપણને વિવેક ન હોય તો અનેક અનર્થો થાય છે. રસ, હરિએ અનેક પ્રકારના રસ બનાવ્યા છે. કયા રસનું રસપાન મારે કરવું એ મારા ઉપર નિર્ભર છે. પણ જો એ રસની અંદર આપણે વિવેક ન રાખીએ તો ઈ રસ આપણને ભયંકર બદીઓ તરફ લઈ જાય છે. આપણે આ ગામડામાં જોઈએ છે કે આખો દિવસ કમાઈ આવી અને ઓલો રસ પી જાય છે, પછી 5 વાગે 7 વાગે એની શું સ્થિતિ હોય છે. છોકરાઓને 10 રૂપિયાની બોલપેન નથી લઈ દેતા અને સાંજે તો એને ઈ રસ પીવા જવું જ પડે. એટલે રસ કયો પીવો એનામાં પણ મર્યાદા હોવી જોઈએ. જો તમારામાં મર્યાદા નહીં હોય તો તમે બધીઓ તરફ અવશ્ય જવાના માટે જાગૃત થવા માટે થઈને આ કથાઓ. તો આજે આ 5 અને ગંધ છે, રસ, ગંધ, રૂપ, આ બધાને આપણે ટૂંકું ને ટચ, આ બધાનો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો રહ્યો. અને આ ધુંધુકારી જે આ 5 પત્નીઓ હતી એના માટે થઈને ધુંધુકારીએ એકવાર રાજ્યની અંદર ચોરી કરી. આ 5 પત્નીઓને ખુશ કરવા માટે રાજનો ખજાનો લૂંટીને આવ્યો
અને બધ્યુંને આપી દીધું. બધ્યુંએ લઈ લીધું. પણ પછી આ પાંચેય વેશ્યાઓને, ધુંધુકારીની પત્નીઓને એવો વિચાર આવ્યો કે ભાઈ આ તો રાજના ઘરેણા છે અને આ તો આપણે બહાર પહેરીને જઈશું એટલે આપણે પકડાઈ જઈશું. અને રાજાના સૈનિકો જ્યારે આપણને પૂછશે કે આ ક્યાંથી લાવ્યું, ત્યારે આપણે એને કહેવું પડશે કે આ તો અમારો પતિ ધુંધુકારી લઈ આવી દીધો. તો શું કરીએ? તો આ પાંચેય વિચાર કર્યો કે હવે આપણે આટલું ધન આવી ગયું છે, હવે આપણે આ ધુંધુકારીને જ મારી નાખીએ તો. તમે વિચારો, જે સ્ત્રીઓ માટે ઓલો બિચારો ચોરી કરીને લાવ્યો હતો, હવે આને આવી ગયું એટલે આને એવું વિચાર્યું કે તો હવે આપણે એક કામ કરીએ, આ ધુંધુકારીને આપણે મારી નાખીએ અને આ બધું ધન લઈ અને બીજા પ્રદેશમાં જઈને આપણે આનંદથી રહેવા લાગીએ. નક્કી થયું છે પાંચેયની વચ્ચે. અને એવું કથામાં આવે કે એક દિવસ એને ખાટલાની સાથે બાંધવામાં આવ્યો, ખૂબ મારવામાં આવ્યો. પાંચેય મારે છે એટલે એનો સીધો અર્થ, તમે રસ, રૂપ, શબ્દ, સ્પર્શ જો તમારા ખરાબ હશે ને તો આ વારો આવશે. ધુંધુકારીને ખૂબ માર્યો, પણ પછી એમ થયું કે આને પૂરું જ કરી નાખવું છે. એટલે એની પત્નીઓ સળગતા કોલસા લાવી અને એના મોઢામાં ભર્યા. બાંધી, ધુંધુકારીને બાંધી દીધો ખાટલા રે, અને પાંચેય ખૂબ માર્યો. પછી કોલસા લાવીને એના મોઢામાં ભરી દીધા. અને આમ એકદમ પીડાતા પીડાતા રીપાતા એ ધુંધુકારી મૃત્યુ પામ્યો. અને મૃત્યુ પામવાની સાથે એના જે બદકર્મો હતા એના લીધે તે પ્રેત યોનિમાં ગયો, ભૂતડો બન્યો, પ્રેત બન્યો. પૂરું થઈ ગયું. ફરીવાર પાછો લાવો. શબ્દ, રસ, સ્પર્શ, રૂપ આપણે જો વિવેકમાં નહીં લાવીએ ને, બરાબર, તો એ આપણને ભૂતડા બનાવી છોડી દેવાના છે. એટલે માટે જાગો, વિવેક લાવો. ધુંધુકારી પ્રેત બન્યો છે. આ બાજુ ફરતા ફરતા જેના ભાઈ ગોકર્ણ હતા એ આવ્યા અને જોયું, પોતાના ઘરે જઈને જાણ્યું કે પિતા વનમાં જતા રહ્યા છે, મા રીતે મરી અવસાન પામ્યા છે. અને એનું જે જૂનું ઘર હતું ને ત્યાં એક દિવસ રોકાણ ગોકર્ણમાં. રાત્રિનો સમય થઈ ગયો. ગોકર્ણ મહારાજ એના પુરાણું જે ઘર હતું ત્યાં વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે એને સાંભળ્યું કે ઘરના ખૂણામાંથી કોઈનો રડવાનો અવાજ આવે છે. એટલે ગોકર્ણ મહારાજ જોવા લાગ્યા કે ભાઈ આ ઘરમાં તો હવે મારા સિવાય કોઈ પરિવારમાં છે ને, આ કોણ રડે છે? ઘડીક વાર જોવે તો કઈ દેખાતું નથી. ઘડીક વાર અમુક પ્રકારના રૂપ ધરીને પ્રગટ થાય અને પાછું જતું રહે. એટલે ગોકર્ણ મહારાજે કીધું કે ભાઈ જે હોય તું કેને, શું છે? એટલે એ રોતો રોતો અવાજ બોલવા લાગ્યો કે હે ગોકર્ણ મહારાજ, હું તમારો ભાઈ ધુંધુકારી છું. મને મારી 5 જે વેશ્યા પત્નીઓ હતી એને આ રીતે મને મારી નાખ્યો, મારું મૃત્યુ થયું, જેના લીધે હું અત્યારે પ્રેત બન્યો છું. મને તમે બચાવો આમાંથી, મને આ પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવો. એટલે ગોકર્ણ મહારાજ કહેવા લાગ્યા કે ભાઈ તું ગયા પછી મેં બધી તારી વિધિઓ તો કરાવી દીધી છે, તોય તું મુક્ત નથી થયો? તો કે ના, હું આમ ફરી રહ્યો છું. અને જો પ્રેત હોય ને એ ભાગવતને આધારે કહો તો એ એક પવનના ઝોકાની રીતે ફરતું હોય છે. કોઈ આકારને એવું બહુ ન હોય, આમ એની ઝટકી આવે જતું. તો કે હવે આનું ગોકર્ણ મહારાજને ચિંતા થવા લાગી. પોતાનો ભાઈ તો હતો જ ને, હારે તો બે મોટા થયા જ હતા.
કે ભાઈ મારા ધુંધુકારીને હવે મારે આ પ્રેત યોનિમાંથી મુક્ત કેમ કરાવો. આખી રાત વિચાર્યું શું કરવું, એવું કયું સત્કાર્ય કરવું કે જેના લીધે મારો આ ભાઈ ધુંધુકારી પ્રેત યોનિમાંથી મોક્ષ પામે. પ્રશ્નનો જવાબ આખી રાત મળ્યો નથી. સવાર થઈ જે ધર્મને જાણનાર હતા એવા મહાન વ્યક્તિઓને ગોકર્ણ મહારાજ મળ્યા ને પૂછ્યું કે ભાઈ મારે આ મારો ભાઈ ધુંધુકારીને પ્રેત યોનિમાંથી મુક્ત કરવા માટે શું કરવું. કાંઈ જવાબ મળ્યો નહીં. અને અંતે ગોકર્ણ મહારાજે વિચાર્યું કે આ ધરાનું જે જોનાર છે, જેનું સતત આ ધરા ઉપર નિરીક્ષણ છે, એવા દેવ એટલે સૂર્યનારાયણ દેવ છે. હું સૂર્યનારાયણને પ્રાર્થના કરું અને એને પૂછું કે કંઈક આમાંથી મને રસ્તો બતાવે. ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણની વંદના કરી, પ્રાર્થના કરી કે હે સૂર્યનારાયણ, મારો ભાઈ ધુંધુકારી પ્રેત યોનિમાં છે, એને મુક્ત કરવા માટે હું શું કરું, કયું સત્કર્ય કરું. ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે હે ગોકર્ણ મહારાજ, તમારા ભાઈ ધુંધુકારીને પ્રેત યોનિમાંથી મુક્ત કરવા હોય તો તમે ભાગવત કથા કરો. આપણે શરૂઆતમાં કે ભાઈ હવે જેને કુકર્મ કર્યા છે ને એ કથા સાંભળશે તો એ પણ મુક્ત થશે. ગોકર્ણ મહારાજ ખૂબ રાજી થયા છે. સમય ગયા પછી સુંદર ભાગવત કથાનું આયોજન કર્યું. આખું ગામ કથા સાંભળવા આવે છે. વ્યાસપીઠ ઉપર ગોકર્ણ મહારાજ ભાગવતનું ગાયન કરે છે. બરાબર આમ વ્યાસપીઠ પોથી યાત્રા પૂરી થઈ, આખું ગામ સાંભળવા માટે તૈયાર છે. ત્યારે જે ઓલો પ્રેત હતો ધુંધુકારી પવનના રૂપે ફરતો ફરતો આવે, કથા મંડપની નિહાળે, એને ભાગવત સાંભળવું પણ બે સુર ક્યાં. પ્રેતના રૂપમાં રહેલો એ ધુંધુકારીએ જોયું કે કથા મંડપની બાજુમાં એક વાંસ હતો. એ વાંસની અંદર છિદ્ર હતું, કાણું હતું. એટલે ઓલો પવનના રૂપે હતો, વાયુના રૂપે હતો, અને એ ધુંધુકારી વાસની અંદર પ્રવેશ કરી. એટલે ભાગવતની કથા હોય ત્યાં વાસ રોપવામાં આવે ને, એ વાસની અંદર ધુંધુકારી પ્રવેશ કરી ગઈ. અને વ્યાસપીઠ ઉપર ગોકર્ણ મહારાજ મંગલાચરણ કરી અને સુંદર મજાની ભાગવતનું ગાન કરવા લાગ્યા. ધીમે ધીમે સાંજ થઈ અને કથા વિરામ થવા નો સમય થયો ત્યારે જે વાંસ હતો ને એમાંથી તડ 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 અવાજ આવ્યો અને વાંસની જે પેલી કાતળી હતી, જે ગાંઠ હતી, આમ તૂટી. બીજો દિવસ થયો. બીજે દિવસે કથા સુંદર ગવાય. ગોકર્ણ મહારાજ કથાનું ગાન કરે, આખું ગામ સાંભળે. કથા વિરામ લે અને બીજી ગાંઠ તૂટી. ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટી છે. એમ થતા સપ્તાહનો 7મો દિવસ આવ્યો. 7મા દિવસની કથા પૂર્ણ થવા જવા તરફ જઈ રહી હતી. બસ હવે વિરામ જ આપવાનો હતો. એવો સમય આવ્યો. એટલે વિધિપૂર્વક ગોકર્ણ મહારાજ પોતાની વ્યાસપીઠ ઉપરથી કથાને વિરામ આપે. પણ જેવો વિરામ આપે ત્યાં જે વાંસ હતો એની હાથે હાથ ગાંઠો તૂટી ગઈ અને જે પ્રેત હતો એ માનવના રૂપમાં સુંદર દેહ ધારણ કરી અને ત્યાં પ્રગટ થયો. જેને આટલા કુકર્મ કર્યા હતા એ વાંસમાં પ્રવેશ કરી અને માત્ર 7 દિવસ ભાગવતજીની કથા સાંભળવાને લીધે પ્રેત યોનિમાંથી મુક્ત થયો, સુંદર દેહ ધારણ કર્યો. એટલું જ નહીં, કથા પૂરી થઈ અને તરત ઉપરથી વિમાન આવ્યું અને હાથ જોડીને પ્રભુના પાર્ષદો કહેવા લાગ્યા, હે ધુંધુકારીજી, તમે આ વિમાનમાં પધારો. આ છે ભાગવતનું મહાત્મય.
કથાનો હેતુ એટલો જ છે કે તમે કદાચ જિંદગીમાં ધુંધુકારી જેવા તો આપણે કંઈ કર્યા જ નથી. કદાચ નાનું એવું આપણે જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ હોય, આપણા મનમાં રંજ હોય, તો કથા સાંભળ્યા પછી હું તમને એટલું અવશ્ય કહું કે એ રંજને ભૂલી જજો. હવેથી નવેથી શરૂઆત કરજો. કારણ કે આપણે ભાગવત સાંભળવા બેઠા છીએ. એટલો તો મને અધિકાર છે કે હું તમને કહી શકું કે તમારા બધા પાપ હોય ને એને ભૂલી કથા પૂરી થાય હાથમાં દિવસ પછી નવું જીવન ચાલુ કરો, તમને આનંદમાં વધારો થશે. મારું તો એટલું છે કે તમને આનંદમાં વધારો થશે. કારણ કે ધૂંધું કરીને મેં કથા ગાઈ, આટલું કર્યું હતું. આપણે તો એ કઈ કર્યું જ નથી. પણ હા, કાંઈક રંજ રહી ગયો હોય, કંઈક મન દુખી થતું હોય તો એ બધું છોડી દેજો. ભાગવત સાંભળ્યા પછી આપણે માનસિક મોક્ષ મળી જાય ને તો પણ ઘણો છે. અરે ઓલો મોક્ષ તો બહુ દૂર નગરી હે આપણા માટે, બહુ દૂર નગરી હે. પણ આપણો જે માનસિક મોક્ષ મળી જાય ને તોય આપણે આપણા ભાગવત સાંભળી આપણા માટે આથી ઉત્તમ બીજું કઈ નથી. માટે ભાગવતનું આટલું મહત્વ છે. અને ત્યાં પણ એવું લખ્યું છે, ભગવાનના પાર્ષદો ધુંધુકારી લઈ ગયા ને એટલે ગામના એ બધાએ પ્રશ્ન કર્યો કે ઈ તો ના વાંસમાં બેહીને સાંભળતો હતો, અમે બધા ત્યાં રોજ તમારા સામે આવતા હતા, તો અમને કોઈને મોક્ષ કેમ નહીં? આવો પ્રશ્ન ત્યાંય થયો છે. અને દરેક કથામાં આ પ્રશ્ન દરેક કથામાં અહીંયા બે હે તો આમ થાય ને અહીંયા. એટલે બાપા એવું કઈ નથી. વ્યવસ્થા માટે ગમે ના જગ્યા મળે ને બેન સાંભળો ને તોય આપણે સાંભળ્યું છે કેમ ઈ મહત્વ.